કેમ છો મિત્રો? મજામાં ને? આજે આપણે જોઈશું ધોરણ 7 નું પ્રકરણ છે 9 પરિમિતિ અને ક્ષેત્રફળ. પરિમિતિ અને ક્ષેત્રફળમાં દાખલા નંબર 5 ગરજ સ્વાધ્યાયપોથી સોલ્યુશન જોઈશું. તે એક સમાંતર ચતુષ્કોણની એક બાજુ 20 સેમી છે અને તેની અનુરૂપ ઊંચાઈ 12.3 સેમી છે. તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. તો મિત્રો, ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે પહેલા લખીશું. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ એટલે કે બી ગુણ્યા એચ. તો અહીંયા આધાર કેટલો છે? 20 સેમી ગુણ્યા ઊંચાઈ છે 12.3 સેમી એટલે કે 12.3 ગુણ્યા 20. 0 2 તરી 6, 2 દુ 4 2 એકા 2 એટલે કે 24.60. તો એ પણ 247 ચોરસ સેમી. અહીંયા આપણે એક પોઈન્ટ કાપી એટલે 246 આવશે એટલે કે 246 ચોરસ સેન્ટીમીટર. હવે આપણે જોઈએ દાખલા નંબર 2. તે એક સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ 154.5 સેમી ચોરસ સેમી છે અને તેની ઊંચાઈ 15 સેમી છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર શોધો. તો એ મિત્રો, ક્ષેત્રફળ આપેલું છે, ઊંચાઈ આપેલી છે, એટલે આપણે આધાર શોધવાનો છે. તો સૂત્ર તો મૂળ આ રીતે જ આવશે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. એટલે અહીંયા ક્ષેત્રફળ આપેલું છે 154.5 બરાબર આધાર આપેલ નથી ગુણ્યા ઊંચાઈ છે 15 સેમી. તો હવે આ ગુણાકારમાં છે, આપણે આ સાઈડ લાવીશું તો ભાગાકારમાં આવશે 154.5 ભાગ્યા 15. હવે આપણે 154.5 ભાગ્યા 15 કરીએ તો 15 એકા 15. 15 તરી 45 એટલે કે 10.3 સેમી બરાબર આધાર 10.3 સેમી બરાબર આધાર. તો એ સમાંતર બાજુનું ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું હતું, ઊંચાઈ આપેલી હતી અને આપણે આધાર શોધવાનો હતો. એટલે એક સૂત્રની મદદથી આપણે 3 વસ્તુ શોધી શકીએ. એટલે અહીંયા કે આધાર આપણે શોધ્યો. તો ગુણાકારનું અહીંયા જમણી બાજુથી આપણે ડાબી સાઈડે લઈ જઈએ રકમની, એટલે ગુણાકારમાંથી ભાગાકારમાં લખાશે. આધાર તો અહીંયા જ રહેશે. હવે 154.5 ભાગ્યા 15 કર્યું એટલે આપણે 10 જવાબ કેટલું મળે? 10.3. દાખલા નંબર 3. બાજુમાં આપેલ સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા મિત્રો દેખો, આધાર કેટલો આપેલો છે? 6 અને ઊંચાઈ આપેલી છે 5. તો આપણે પહેલાં સૂત્ર લખીએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. તો
તો અહીંયા આધાર છે 6 સેમી ગુણ્યા 5 સેમી, 6 પંચું 30, સેમી ગુણ્યા સેમી એટલે સેમી સ્ક્વેર થશે, એટલે કે ચોરસ સેમી. દાખલા નંબર 4 સમાંતર બાજુ ચતુર્ભુજ બીસીડીમાં એડી બરાબર 4, એડી બરાબર 4 સેમી, સીડી બરાબર છે 6 સેમી, બીએમ લંબ સીડી છે અને બીએન લંબ એડી છે. જો વેદ બીએમ બરાબર 3 સેમી હોય તો વેદ બીએન શોધો. તો એ મિત્રો દેખો આધાર અને ઊંચાઈ આપેલી છે, તેના આધારે આપણે આ ચતુષ્કોણ બીસીડીનું ક્ષેત્રફળ શોધીશું. એ ક્ષેત્રફળના આધારે આપણે અહીંયા બીએન શોધી શકશું, એટલે કે ઊંચાઈ શોધી શકશું. તો પહેલાં સૂત્ર લખીએ. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. તો અહીંયા બી છે 6 સેમી ગુણ્યા 3 સેમી, તો 6 તરી 18 ચોરસ સેમી. હવે આધાર બરાબર આધાર આપણે લઈએ અહીંયા 4, ઊંચાઈ આપી નથી એટલે ઊંચાઈ બરાબર આપણે લઈએ x અને ક્ષેત્રફળ બરાબર 18 ચોરસ સેમી. ના આધારે આપણે ઊંચાઈ શોધીએ. તો ફરીથી આપણે સૂત્ર લખીએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. તો એ ક્ષેત્રફળ આપ્યું છે 18 બરાબર બી, એટલે કે 4 સેમી ગુણ્યા એક્સ. તો 4 ગુણાકારમાંથી અહીંયા ભાગાકારમાં આવશે, 18 ભાગ્યા 4 બરાબર એક્સ. તો 18 ભાગ્યા આપણે 4 કરીએ ચોકું 16 અને 4 પંચું 20, એક્સ બરાબર 4.5 સેમી આપણને મળશે. તો એ મિત્રો પહેલાં અહીંયા આ જે આધાર છે એની ઊંચાઈ છે, એના આધારે આપણે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધ્યું, જે આપણને મળે છે 18 ચોરસ સેમી. પછી અહીંયા જે આ આધાર છે અને એની ઊંચાઈ, તો એ ઊંચાઈ આપેલી નથી, તો આધારના આધારે અને આ જે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધ્યું આપણે 18 અને એનો આધાર છે 4, તો એના આધારે આપણે તેની ઊંચાઈ શોધી શકીશું. તો ફરીથી આપણે સૂત્ર લખી. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. તો 18 બરાબર 4 સેમી ગુણ્યા એક્સ. તો 4 ગુણાકારમાંથી અહીંયા ભાગાકારમાં લઈએ, 18ને આપણે 4 ભાગીએ 4.5 જવાબ મળે છે, એટલે કે એક્સ બરાબર 4.5 સેમી, એટલે કે ઊંચાઈ, એટલે કે બીએન કેટલું હશે 4.5 સેમી. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 36 ચોરસ સેમી છે તથા વેદ એડી બરાબર 6 સેમી હોય તો બીસી શોધો. તો મિત્રો ત્રિકોણનું ક્ષેત્રફળનું પહેલાં સૂત્ર આપણે લખી ગઈએ. તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા બી ગુણ્યા એચ. તો એક ક્ષેત્રફળ આપેલું છે 36 બરાબર 1/3 ગુણ્યા બી. બી એટલે કે પાયો, તો અહીંયા પાયો આપેલો નથી. ગુણ્યા પાયા પરનો વેદ, તો એડી બરાબર કેટલું આપેલું છે 6. હવે આપણે બીને અહીંયા જ રાખીએ છીએ. તો બી 1 ગુણ્યા 2 છે, તો 2 ભાગ્યા 1 થશે, ગુણ્યા 6 છે તો 1 ભાગ્યા 6 બરાબર બી. 6 છે 36 અને 6 ગુણ્યા 2 બરાબર 12 સેમી. માટે
BC બરાબર 12 સેમી થશે. તો એ મિત્રો સૂત્રના આધારે આપણે સૂત્રની અંદર ક્ષેત્રફળ અને વેદ મૂકી અને આપણે એની આધાર શોધી શકીએ. હવે આપણે જોઈએ દાખલા નંબર 6. ત્રિકોણ XYZ માં YZ બરાબર 4 સેમી, વેદ XM બરાબર 5 સેમી અને વેદ YN બરાબર 2.5 સેમી હોય તો XZ શોધો. તો ત્રિકોણ XYZ માં YZ બરાબર 4 સેમી, વેદ XM બરાબર 5 સેમી, XM બરાબર 5 સેમી, YZ બરાબર 4 સેમી અને વેદ YN બરાબર 2.5 સેમી. તો YZ અને XZ શોધો. તો એ મિત્રો દેખો, આપણે આ જે આધાર છે YZ, તો YZના આધારે આપણે વેદ પણ આપેલું છે, XM પણ આપેલું છે અને YZ પણ આપેલું છે. તો એના આધારે આપણે ક્ષેત્રફળ શોધીશું. એ ક્ષેત્રફળના આધારે આપણે XZ શોધી શકીશું. તો ત્રિકોણ XYZનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેદ. તો અહીંયા પાયો એટલે કે YZ, તો YZ કેટલું છે 4 સેમી ગુણ્યા પાયા પરનો વેદ એટલે કે XM, તો એ કેટલો છે 5. તો 2 દુ 4 એટલે કે 2 પંચુ 10 ચોરસ સેમી. હવે આના આધારે આપણે ફરીથી આપણે એનું એ સૂત્ર લખીએ. ત્રિકોણ XYZનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા B ગુણ્યા H. તો એ ક્ષેત્રફળ કેટલું મળ્યું 10. B એટલે કે અહીંયા પાયો આપણે શું કયો શોધવાનું છે XZ. હાઈટ H એટલે કે ઊંચાઈ અહીંયા આપેલી છે 2.5. તો 10 ગુણ્યા 2 ભાગ્યા 2.5 બરાબર XZ. તો 2 ચોક 10 થશે અને 4 દુ થશે 8. 8 સેમી. તો મિત્રો અહીંયા XZ બરાબર 8 સેન્ટીમીટર મળશે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી અને અહીંયા પાયો અને પાયા પરનો વેદ આપેલો છે, તો તેના આધારે આખા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી જે આપણે બીજો જે પાયો શોધવાનો છે XZ, તો પાયા પરનો ત્યાં વેદ આપેલો છે 2.5 અને અહીંયા પાયો શોધવાનો, પાયો અને પાયા પરનો વેદ. તો આખા ત્રિકોણનું જે ક્ષેત્રફળ મળ્યું 10, એના આધારે આપણે XZ શોધી શકીએ.